આપણે જ્યારે આપણા રૂપિયાને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, એ ચાહે સ્ટોક માર્કેટ હોય, ગોલ્ડ હોય, રિયલ એસ્ટેટ હોય, ગવર્મેન્ટની કોઈ સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમ હોય, જ્યારે પણ આપણે આપણા રૂપિયાનું રોકાણ કરતા હોઈએ છીએ ને, ત્યારે આપણને એક સવાલ ચોક્કસથી થાય છે. ખાસ કરીને મને તો એ સવાલ થતો જ હોય છે કે આપણા રૂપિયા ડબલ ક્યારે થશે? દર વર્ષે કેટલું રિટર્ન મને મળે તો એક સમય પછી મારા રૂપિયા ડબલ થઈ જાય? આ સવાલ મને રોજ લગભગ થતો હોય છે. હવે એના માટે હું તમને આજે એક કેલ્ક્યુલેશન જણાવવાનો છું, અને એ સિવાય 5 એવા નિયમો વિશે આપણે જાણીશું કે જેનાથી તમને રોકાણ કરવામાં, એનું રિટર્ન ગણવામાં અને રોજબરોજની ગણતરીઓ કરવામાં ખૂબ જ સહેલાઈ થશે. તમે આવી ગયા છો vtvgujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. પહેલો નિયમ છે રૂલ ઓફ 72. આપણે છે ને જીવનમાં બહુ બધું વિચારતા હોઈએ છીએ, એક પછી એક વિચારો આવતા જ હોય છે, ને ખાસ કરીને જ્યારે પોતાના રૂપિયાને ક્યાંય ઇન્વેસ્ટ કરવું હોય ને તો બહુ જ વિચારીએ છીએ. એસઆઈપી હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, બહુ જ વિચારીને આપણે આપણા રૂપિયાને રોકતા હોઈએ છીએ કે કેટલા ટકા રિટર્ન મળશે, 8%, 9%, 10%, એ બધું જ વિચારીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. અને જેમ મેં કહ્યું એમ એ સવાલ ચોક્કસથી થાય કે આપણા રૂપિયા ડબલ ક્યારે થશે? હવે કાં તો આપણે ગણતરી કરીને એ સમજી લઈએ, અથવા તો જેની જોડેથી આપણે પોલિસી લીધી છે, સ્કીમ લીધી છે, એને આપણે પૂછી લઈએ અને એ આપણને એક આંકડો કહે કે 10 વર્ષમાં ડબલ થશે, 20 વર્ષમાં ડબલ થશે, આપણે એની વાત માની લઈએ છીએ. પણ આ ગણતરી કરવું છે ને, એ સેકન્ડ્સનું કામ છે. મતલબ કે ગણતરીની સેકન્ડ્સમાં જ તમે એ કેલ્ક્યુલેટ કરી શકો કે કેટલા વર્ષમાં તમારા રૂપિયા, ઇન્વેસ્ટ કરેલા રૂપિયા, એ ડબલ થઈ જશે. તો ધારો કે કોઈ એવી સ્કીમ છે કે પછી એફડી છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, જેમાં દર વર્ષે તમને 8%નું રિટર્ન મળી રહ્યું છે. તો આ કેલ્ક્યુલેશન કરવા માટે તમારે 72 ને 8 જોડે ભાગી દેવાના છે. એટલે કે 72 ભાગ્યા 8 એટલે તમારો આંકડો આવશે 9. એટલે સમજી લો કે અંદાજે 9 વર્ષમાં તમે જે રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છો એ ડબલ થઈ જશે. હવે બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કે પછી એસઆઈપીમાં તમે રૂપિયા રોક્યા છે. ધારો કે 2 લાખ રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા અને એમાં તમને દર વર્ષે 10%નું રિટર્ન મળી રહ્યું છે. તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે 72 ડિવાઇડેડ બાય 10, 72 ભાગ્યા 10, તો 7.2. એટલે કે અંદાજે 7.2 વર્ષમાં, 7 વર્ષ અને 2 મહિનામાં તમારા રૂપિયા ડબલ થઈ જશે. હવે આ જે રૂલ છે ને, એટલે કે રૂલ ઓફ 72, એ મોડરેટ રેટ માટે કામ કરે છે. એટલે કે 4% થી 13-14% સુધીનું તમને રિટર્ન મળતું હોય ને, તો આના કેલ્ક્યુલેશનમાં આની એક્યુરેસી બહુ જ સારી આવે છે. પણ જો 4% થી ઓછું રિટર્ન મળતું હોય અને 13-14% થી કોઈ વધારે રિટર્ન તમને આપતું હોય, તો પછી આ રૂલની એક્યુરેસી થોડી ડાઉન થઈ જાય છે. જો કે ભારતમાં છે ને 13-14% થી વધારે રિટર્ન કોઈ આપતું હોય તો 2 વાર ચેક કરી લેવાનું, કારણ કે સ્કીમ પણ હોઈ શકે છે. મતલબ કે કોઈ તમને ઉલ્લુ પણ બનાવી શકે છે. બીજો નિયમ છે 100 એજ રૂલ. હવે હું પહેલા ક્લેરિફિકેશન એ કહી દઉં કે આ જે નિયમ છે ને એવા લોકો માટે છે કે જેમને માથે બહુ મોટી જવાબદારીઓ નથી. એટલે કે જેમને દર મહિને બહુ મોટા ઈએમઆઈ નથી ચૂકવવાના, હપ્તા નથી ચૂકવવાના કે પછી રેન્ટ નથી ભરવાનું, એક સારી એવી અમાઉન્ટ એ કમાઈ રહ્યા છે ને એ સીધું સેવિંગમાં જઈ રહ્યું છે, તો એમના માટે આ નિયમ બહુ સારી રીતે લાગુ પડતો હોય છે. કારણ કે આ નિયમનું જે કેલ્ક્યુલેશન છે ને એવી રીતે ફોર્મેશન કરવામાં આવ્યું છે. પણ સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. હવે ઘણા બધા લોકોને છે ને એ પણ સવાલ થતો હોય છે કે મારી જોડે ટોટલ આટલા રૂપિયા છે, એમાંથી હું કેટલા ટકા રૂપિયા સ્ટોક્સમાં એટલે કે શેર માર્કેટમાં રોકું કે પછી કેટલા ટકા રૂપિયા ગોલ્ડમાં રોકું, ગવર્મેન્ટની સ્કીમમાં રોકું? અને આ બધા સવાલો લોકોને બહુ થતા હોય છે, એમાં બહુ લોકોને કન્ફ્યુઝન હોય છે. તો આ જે નિયમ છે ને એ એમના માટે છે. તો ધારો કે મારી ઉંમરે 25 વર્ષ છે, તો મારે 100 માઇનસ માય એજ એટલે કે 100 માઇનસ 25 એટલે અમાઉન્ટ આવે 75. તો મારે જેટલા પણ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે ને એમાંથી 75% રૂપિયા મારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ અને 25% રૂપિયા એ અધર એસેટ્સમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. હવે જે આ બધા રૂલ હું તમને જણાવી રહ્યો છું ને એની પહેલા હું તમને એક ડિસ્ક્લેમર એ આપી દઉં કે આ કોઈ પથ્થરની લકીર નથી. એટલે એવું નથી કે આ રૂલ તમને ખબર હોય એટલે તમે સારું રોકાણ કરી જ શકો. આ બધા એક્સપર્ટ્સે તૈયાર કરેલા નિયમો છે, પણ આની ઉપર સંપૂર્ણ રીતે લાયબલ ના રહી શકાય. આ તમને રોકાણ કરવામાં અને રિટર્નને ગણવામાં ઘણા મદદગાર થઈ શકે છે, પણ સંપૂર્ણ રીતે આની ઉપર લાયબલ ના રહી શકાય. ત્રીજો રૂલ છે 50-30-20 રૂલ. હવે આ રૂલ વિશે તો તમારામાંથી ઘણા બધાએ સાંભળ્યું જ હશે, કારણ કે આ રૂલની ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે. આ રૂલ એકદમ સિમ્પલ છે. જે તમારી ટોટલ ઇન્કમ હોય ને મહિનાની, એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવાની હોય છે. તો ધારો કે તમે દર મહિને 40,000 રૂપિયા કમાવો છો, તો એમાંથી 50% રકમ એટલે કે 20,000 એ તમારી બેઝિક નીડ્સને પૂરી કરવા માટે વાપરો. એટલે કે મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે એ અમાઉન્ટ તમારે વાપરવી જોઈએ. જેમ કે પેટ્રોલનો રોજનો ખર્ચો છે, તમારા ઘરનું મેન્ટેનન્સ છે, બાળકોનું એજ્યુકેશન છે, કરિયાણું લાવવું છે, એવા જે બેઝિક નીડ્સ છે ને જેના વગર તમને ચાલશે જ નહીં, એની પાછળ તમારી ઇન્કમની 50% રકમ
દર મહિને વાપરવી જોઈએ. 30% રકમ તમારી ઈચ્છાઓને પૂરી કરવા માટે વાપરો, જેમ કે નવો મોબાઈલ ખરીદવો છે, નવું બાઇક ખરીદવું છે, જૂનું બાઇક બગડી ગયું છે, ક્યાંક ફરવા જવું છે, કોઈ એવો ખર્ચો જે હાલ નહીં કરો તો વાંધો નહીં આવે પણ તમારી ઈચ્છા છે એ ખર્ચો કરવાની, તો જે 30% તમારી ટોટલ ઇન્કમની રકમ છે ને એ તમારે એની પાછળ વાપરવી જોઈએ. હવે જે 20% રકમ વધી એટલે આપણી 40,000ની ગણતરી હતી તો 8,000 રૂપિયા વધ્યા, તો આમાંથી તમે એવું પણ કરી શકો કે આને તમારે ઇન્વેસ્ટ કરવાના છે, પણ તમે આમાં એક ઓપ્શન એ વાપરી શકો કે 5% રકમને તમે ઇમરજન્સી ફંડ તરીકે યુઝ કરી શકો અને 15% જે રકમ વધી એને તમારે ઇન્વેસ્ટ કરવાના છે. હવે આને જ લગતો બીજો એક રૂલ 6x ઇમરજન્સી રૂલ. હવે આ રૂલથી છે ને તમને એ સવાલનો જવાબ મળશે કે કેટલા રૂપિયા તમારે સેવિંગ્સ એકાઉન્ટમાં રાખવા જોઈએ અને કેટલા રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો જે તમારો મહિનાનો ટોટલ ખર્ચો છે ને એના 6 ગણા રૂપિયા તમારે સેવિંગ્સ એકાઉન્ટમાં રાખવા જોઈએ. હવે ધારો કે તમે દર મહિને 20,000 રૂપિયાનો ખર્ચો કરો છો તો તમારે એના 6 ગણા એટલે કે 1,20,000 રૂપિયા સેવિંગ્સ એકાઉન્ટમાં રાખવા પડે, કારણ કે લાઈફ ઇનપ્રિડિક્ટેબલ છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે અને કોઈ પણ આવા ખર્ચાને પહોંચી પડવા માટે તમારી જોડે જે સેવિંગ્સ હશે ને એ બહુ જ કામમાં આવશે. એક રનવે તમને મળશે ખરાબ સિચ્યુએશનને પહોંચી વળવા માટે. હવે આમાં તમને એક બીજી ટ્રીક કહું કે જો તમારે સેવિંગ્સ એકાઉન્ટ છે અને તમારે એમાં રૂપિયા પડ્યા છે તો તમે બેન્કરને એટલે કે તમારી બેંકમાં ફોન કરીને એવું પણ કહી શકો છો કે મારા સેવિંગ્સ એકાઉન્ટમાં ઓટો સ્વીપ ચાલુ કરો, એટલે જે તમને દર વર્ષે 2.5% રિટર્ન મળે છે ને એ ડબલ મળતું થઈ જશે. હવે બીજો પણ લોકોને એક સવાલ થતો હોય છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કેટલાનો લેવો જોઈએ, ખાસ કરીને યુથને આ સવાલ થતો હોય છે, તો એના માટે પણ એક નિયમ છે જેને કહેવામાં આવે છે 20x ઇન્સ્યોરન્સ. હવે આ નિયમ પ્રમાણે જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે ને તો તમારે એના 20 ગણા એટલે 1 કરોડનો લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનો. અહીંયા લાઈફ ઇન્સ્યોરન્સ એટલે હું ટર્મ પ્લાનની વાત કરી રહ્યો છું, બીજા કોઈ પણ ઇન્સ્યોરન્સની હું વાત નથી કરી રહ્યો. તો આ છે 5 બેઝિક નિયમો કે જે તમને રોજબરોજની ગણતરી કરવામાં ઘણા મદદ કરશે. આ સિવાય પણ એવા બીજા નિયમો છે જેમ કે તમારી ઇન્કમ પ્રમાણે તમારે લોન કેટલી લેવી જોઈએ, રિટાયરમેન્ટનો રૂલ અને આવા બીજા પણ ઘણા નિયમો છે. જે તમારે જાણવા હોય તો મને કોમેન્ટમાં યસ લખજો, તો હું આવતા વિડીયોમાં તમને એ નિયમો પણ જણાવીશ. હવે જે બે આ રૂલ ગયા ને એ કોઈ પણ વ્યક્તિની આવક પ્રમાણે વેરી કરતા હોય છે, એટલે કે કોઈની આવક વધારે હોય, કોઈની આવક ઓછી હોય, પણ આ નિયમો પ્રમાણે એ સેટ કરવાનું હોય છે. મને એ પણ ખબર છે કે ઘણા બધા લોકો નીચે કોમેન્ટમાં એવું પણ કહેવાના છે કે ભાઈ દર મહિને રૂપિયા બચતા જ નથી, તો હું એમને એ કહેવા માંગુ છું કે પ્રયાસ કરો કે થોડા ઘણા રૂપિયા બચે, કારણ કે એવું પણ બને કે ભવિષ્યમાં તમારી ઇન્કમ વધે અને પછી તમે બચત કરતા થાવ ત્યારે આ નિયમો તમને બહુ જ કામમાં આવવાના છે. એટલે બને તો રૂપિયા બચાવવા જોઈએ. હું સમજી શકું છું કે ઘણા બધાને ખર્ચા વધારે હોય, રૂપિયા ના બચે, પણ જ્યારે ઇન્કમ વધે ત્યારે બચત કરવી જોઈએ. તો વીટીવીનો આ સ્પેશિયલ વિડીયો જો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.